જે રામ મંદિરનું મોટું એક પગલું જે લીધું છે એનાથી હું પ્રભાવિત છું. હું પોતે રામ ભગવાનની ભક્તિ કરવાવાળો માણસ છું. ભાજપમાં મેન જવાનું કારણ મારા વિસ્તારનો વિકાસ કરવા માટે અમે ભાજપમાં જોડાઈ રહ્યા છે. વિધાનસભા જ્યારે હું લડ્યો, આપ સૌ જાણો છો મીડિયામાં, મારી ટિકિટ પણ લેટ એનાઉન્સ થઈ. કોઈ જગ્યાએ કોઈ સંગઠનમાં કોઈ ફેરફાર આ વર્ષ થઈ ગયું કરવામાં આવ્યું નથી. કોંગ્રેસના દિગ્ગજ એવા નેતા નારણભાઈ રાઠવા અને સંગ્રામસિંહ રાઠવા કમલમ ખાતે જે કેસરીઓ ધારણ કર્યો છે કોંગ્રેસનો હાથ છોડીને તેઓ ભાજપમાં જોડાયા છે. ત્યારે આપણે સીધા સંગ્રામસિંહ રાઠવા સાથે વાત કરીશું. સંગ્રામસિંહ ભાઈ, શું જરૂર પડી એવી કે તમને ભાજપમાં જોડાવું પડ્યું? આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીનું જે રામ મંદિરનું મોટું એક પગલું જે લીધું છે એનાથી હું પ્રભાવિત છું. હું પોતે રામ ભગવાનની ભક્તિ કરવાવાળો માણસ છું. બીજું કે મારો ગ્રામીણ વિસ્તાર છે. મારા ગ્રામીણ વિસ્તારના વિકાસમાં જ્યારે હું નગરપાલિકા પ્રમુખ હતો, ડેરી ડાયરેક્ટર એપીએમસીમાં મારા જે પણ કામ મારા વિસ્તારમાં લાવવા હતા, 250 કરોડની રેલવેની ફેક્ટરી ડભોઈ વિધાનસભા લાવ્યા, તારે પણ સ્ટેટમાં મને હેલ્પ મળી. બરોડા ડેરીની મારી ફેક્ટરી 220 કરોડની લડોદ ખાતે અમે ત્યાં લાવ્યા, એમાં પણ મને સરકારશ્રી મદદ કરી. ગુજરાત સ્થાપના દિવસ મારે છોટાઉદેપુર ઉજવાયો ત્યારે મને 40+40 એમ 80 કરોડની ગ્રાન્ટ મને મળી હતી. ભાજપમાં મેન જવાનું કારણ મારા વિસ્તારનો વિકાસ કરવા માટે અમે ભાજપમાં જોડાઈ રહ્યા છે. અને આગામી દિવસોમાં છોટાઉદેપુરમાં એમ્સ જેવી હોસ્પિટલ આવે, સારી સ્કૂલ્સ બને, ઇન્ફ્રાસ્ટ્રક્ચર બને, જીઆઈડીસી બને, એવા અમારા ફ્યુચર પ્લાન્સ છે. એની રજૂઆત અમે સામે કરી અને એમને મને પોઝિટિવ રિસ્પોન્સ આપ્યો. અને આદરણીય CR પાટીલ સાહેબ જે મારા પ્રદેશ પ્રમુખ છે, તેઓની પેજ વાઇઝ જે કામગીરી અને હું સંગઠનનો માણસ છું એ જોઈને મને એમ થયું કે ના, એમાં જોડાવું છું. કહેવાય છે કે કોંગ્રેસે પણ તમને ઘણું બધું આપ્યું છે. તમારા પિતા જે છે નારણભાઈ રાઠવા, તેમને રેલ રાજ્યમંત્રી બનાવ્યા હતા, રાજ્યસભાના સાંસદ પણ બનાવ્યા હતા અને તમને પણ વિધાનસભામાં ટિકિટ આપી હતી અને તમને ઉમેદવાર તરીકે તમે ચૂંટણી પણ લડ્યા છો, બરાબર? તો કોંગ્રેસનો હાથ છોડવો પડ્યો તો કંઈક ને કંઈક તો તમારું કોઈ કારણ હશે જ કે તમે કોંગ્રેસનો હાથ છોડ્યો. વિધાનસભા જ્યારે હું લડ્યો, આપ સૌ જાણો છો મીડિયામાં, મારી ટિકિટ પણ લેટ એનાઉન્સ થઈ. બીજી વાત, હું સંગઠનનો માણસ છું. યુવા ઉર્જાને લીધે મેં નેતા છું. ગરીબ ગામડાના ખેડૂતોના કામ કર્યા છે, એ લોકોના આશીર્વાદ મેં આજે આગળ છું. સંગઠનમાં એક અપાર શક્તિ છે. હું વિધાનસભા પછી 30 થી 40 વખત રજૂઆત કરી છે. સંગઠનમાં ફેરબદલ કરો. કોઈ જગ્યાએ કોઈ સંગઠનમાં કોઈ ફેરફાર આ વર્ષ થઈ ગયું કરવામાં આવ્યું નથી. મારી યુવા વર્ગ, મારી યુવા શક્તિ, યુવા સંગ્રામ ટીમ સૌ નારાજ. જે કાર્યકર મહેનતુ હતા એ સૌ નારાજ. મેં રજૂઆતો કરી, અનેક વખત લેખિતમાં રજૂઆત કરી, એ ધ્યાનમાં લેવામાં નથી આવી. અને અહીં મેં નાની એક રજૂઆત કરી અને આટલો મોટો પ્લેટફોર્મ મને આપી દીધો. એટલે મને એવું લાગે છે કે મારે ભારતીય જનતા પાર્ટીમાં એક કાર્યકર્તા તરીકે જોડાઈને આગળ કામ કરવું છે. બિલકુલ, ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈને કાર્યકર્તા તરીકે કામ કરવું છે. તમે ભાજપમાં ગયા છો, બરાબર? તો ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક તો ડીલ થઈ હશે કે ભાજપમાં ગયા છો તમે, તો લોકસભાના ઉમેદવાર તરીકે કે કોઈને કોઈ ડીલ થઈ છે? શું કહેશો આમાં? મારી એક જ વાત, જેમ આદરણીય મોદીજીનું સૂત્ર છે, સૌનો સાથ સૌનો વિકાસ. મારા વિસ્તારમાં વિકાસ થાય એના માટે જ હું જોડાયો છું. પાર્ટી હાઈકમાન્ડ માટે હું મારી જાન નિછાવર કરી દેવા તૈયાર છું. સંગઠન માટે સંગઠનમાં દોડનાર માણસ છું. કાર્યકર્તા મારો ભગવાન છે એ વિચારીને હું સંગઠનમાં દોડતો રહીશ. પાર્ટી હાઈકમાન્ડ જે કરશે એ પાર્ટીનો નિર્ણય લેવાનો અધિકાર છે. હું એક કાર્યકર્તા તરીકે જોડાયો છું અને સેવા કરીશ. કાર્યકર્તા તરીકે જોડાયા છે, પરંતુ લોક ચર્ચાઓ એવી ચાલી રહી છે કે નારણભાઈ અને સંગ્રામભાઈ જે પાર્ટીમાં જોડાયા છે ભાજપમાં, તો ક્યાંક ને ક્યાંક લોકસભાની ચૂંટણી લડવા માટે જોડાયા છે. આ બાબતે આપ શું કહેશો? આ એક લોકસભા ચૂંટણી લડવાનું લોકોની જે ચર્ચા છે, આ લોકશાહીનો એક ભાગ છે. લોકોને મત આપવાનો અધિકાર છે, લોકોને નેતા ચૂનવાનો અધિકાર છે, લોકોને નેતાની પસંદગી કરવાનો અધિકાર છે. આજે આદરણીય નરેન્દ્ર મોદી સાહેબ દુનિયામાં સૌથી બમ્પર મેજોરિટી જ્યારે જીતીને આવશે અને દેશની અંદર જે પગલાં લીધા છે
આજે 62 કન્ટ્રીઓમાં વિઝા લેવાની જરૂર નથી પડતી, ડાયરેક્ટ એન્ટ્રી છે. આવા યશસ્વી પ્રધાનમંત્રી જ્યારે હોય ત્યારે અમને કોઈ ચિંતા નથી. અમે લડીએ કે કોઈ પણ કાર્યકર લડશે, ભારતીય જનતા પાર્ટીનો એક જ અવાજ છે કે નિશાન કમળ અને અમારા નેતા નરેન્દ્ર મોદીજી. બિલકુલ નિશાન કમળ અને જે કહી રહ્યા છો આપ, પરંતુ જો ભારતીય જનતા પાર્ટી સંગ્રામસિંહ રાઠવાને લોકસભાના ઉમેદવાર બનાવે તો કેવી તૈયારી? સમયની વાત છે, જ્યારે સમય આવશે ત્યારે જોશું. અત્યારે તો એક કાર્યકર્તા તરીકે અને વિકાસના કામો કરવા માટે અમે અમારી રજૂઆત કરી છે અને કામ થશે એવી મને આશા છે. બિલકુલ, થોડાક સમયમાં ન્યાય યાત્રા પણ આવવાની છે બોડેલી ખાતે, રાહુલ ગાંધીની ન્યાય યાત્રા. અને આ ન્યાય યાત્રા પહેલાં જ જે કહેવાય છે કે સંગ્રામસિંહ રાઠવા પણ રાહુલ ગાંધીના બિલકુલ નજીકના વ્યક્તિ હતા અને નારણભાઈ રાઠવાનું પણ ત્યાં ખૂબ મહત્ત્વની ભૂમિકા રહેતી હતી કોંગ્રેસની અંદર. અને આ ન્યાય યાત્રા આવવાની છે ત્યારે ન્યાય યાત્રા પહેલાં જ નારણભાઈ રાઠવા અને સંગ્રામસિંહ રાઠવા ભાજપનો કેસરીઓ ધારણ કર્યો છે, તો આ બાબતે આપ શું કહેશો? સમગ્ર ગુજરાતમાં જે હાલમાં ન્યાય યાત્રા ચાલી રહી છે એમાં જે આમ આદમી પાર્ટી છોડીને આવેલા એમને સીધો ન્યાય આપી દીધો, એ લોકોને સીધી જવાબદારી સોંપી દીધી. જે કર્મઠ કાર્યકરો જે કોંગ્રેસ પાર્ટીના હતા એ લોકો સાથે એમ પણ અન્યાય થાય છે. તો ન્યાય યાત્રામાં જો સંગઠનના કાર્યકર સાથે અન્યાય થતો હોય એ દુર્ભાગ્યની વાત છે. સમગ્ર ગુજરાતમાં આપ જોઈ શકો છો જે આમ આદમી પાર્ટીમાંથી જોડાયા છે એ લોકોને ન્યાય યાત્રામાં મોટી જવાબદારી સોંપી છે. આ સનાતન સત્ય છે. અને કોંગ્રેસ પાર્ટી જે હારી એમાં સૌથી વધારે આમ આદમી પાર્ટીએ વોટ તોડ્યા છે અને એ જ આમ આદમી પાર્ટીના માણસો જોડાયા અને આજે કાર્યભાર સંભાળતો હોય તો દુઃખની વાત છે. કાર્યકર સાથે અન્યાય થતો એવું લાગી રહ્યું છે. બિલકુલ, આ હતા સંગ્રામસિંહ રાઠવા. તેઓ સાથે આપણે તમામ મુદ્દે ચર્ચાઓ કરી. તેઓ જણાવી રહ્યા છે કે જે આમ આદમી પાર્ટી છે તેના લીધે કોંગ્રેસને નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે, તેઓ સંગ્રામસિંહ રાઠવા જણાવી રહ્યા છે. અને તેમને જ મોટી આમ આદમી પાર્ટીને જ મોટી જવાબદારી સોંપી દીધી હોય તેના માટે આ જે સંગ્રામસિંહ રાઠવા અને નારણ રાઠવા જે કોંગ્રેસ ક્યાંક ને ક્યાંક નબળી પડી છે તેને લઈ આજે છોટાઉદેપુર જિલ્લાનો જે આદિવાસી વિસ્તારનો વિકાસ કરવા માટે તેઓ ભાજપનો કેસરીઓ ધારણ કર્યો હોય તેવું સંગ્રામસિંહ રાઠવા જણાવી રહ્યા છે. રફીક મકરાણી, નિર્ભય ન્યૂઝ, છોટાઉદેપુર.